એનફિલ્ડ ભારતની આ બ્રાન્ડ સાથે તેનો ભવ્ય ભૂતકાળ જોડાયેલો છે. ચેન્નઈ સ્થિત આ ટુ વ્હીલર ઉત્પાદક રોયલ એનફિલ્ડ હવે સમયની સાથે સાથે તે પણ ઝંપલાવી રહ્યું છે અને તે ઝંપલાવે છે ઇલેક્ટ્રિક વાહનોમાં. ભારતની આ કંપની છે જે 1901 થી લઈને આજ સુધી સતત તેના ગ્રાહકોને ઉત્તમ સેવા આપવા માટે પ્રયાસ કરતી રહી છે અને સમય પર નવા મોડલ પણ બહાર પાડી રહી છે. તાજેતરમાં ભારતીય ટુ વ્હીલર ઉત્પાદક રોયલ એનફિલ્ડે ભારતીય બજારમાં તેની પહેલી ઇલેક્ટ્રિક બાઇક ડેવલપ કરી છે, જેનું નામ ફ્લાઇંગ ફ્લી C6 છે. કંપનીએ તેને ઇટાલીના મિલાનમાં ચાલી રહેલા ઓટોમોટિવ શોમાં આ બાઇકને પ્રદર્શિત કરી છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ મોદી. મિત્રો, ઇલેક્ટ્રિક બાઇકની ડિઝાઇન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ આર્મી માટે બનાવવામાં આવેલા ફ્લાઇંગ ફ્લી મોડલથી પ્રેરિત છે. કંપનીની આ બાઇકમાં 300 સીસી ICE મોટરસાયકલ જેટલી શક્તિશાળી મોટર હશે, જેની રેન્જ 200 કિલોમીટર સુધીની હોઈ શકે છે. જો કે કંપની હજુ સુધી બેટરી તેમજ મોટરના સ્પેસિફિકેશનનો ખુલાસો નથી કર્યો. આ બાઇક હાલમાં ડેવલપિંગ સ્ટેજમાં ચાલી રહી છે અને હાલમાં તેનો ફક્ત એક જ કોન્સેપ્ટ છે, C6 ઇલેક્ટ્રિક. 2026માં 4.5 લાખ રૂપિયાની શરૂઆતની કિંમત સાથે તે લોન્ચ થાય. ફ્લાઇંગ ફ્લી C6 એ હાઈ રેન્જ માટે લગભગ 100 કિલો વજનની હોઈ શકે છે. આ બાઇકના ફીચર્સની જો વાત કરવામાં આવે તો આ બાઇકમાં રાઉન્ડ TFT કન્સોલ છે, જે હિમાલયન 450 તેમજ ગેરિલા 450 પર જોવા મળતા કન્સોલ જેવું જ છે, પરંતુ તેનું લેઆઉટ કંઈક અલગ છે. તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી તેમજ ટર્ન બાય ટર્ન નેવિગેશન જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. સ્પીડ, ટ્રીપ મીટર, બેટરી અને રેન્જ જેવી વિગતો પણ તેમાં બતાવવામાં આવશે. અન્ય સુવિધાની જો વાત કરવામાં આવે તો ટ્રેક્શન કંટ્રોલ, કોર્નરિંગ, ABS, ક્રૂઝ કંટ્રોલ તેમજ 5 રાઇડ મોડ્સનો સમાવેશ થાય છે, જે તેને અદ્યતન સલામતી સુવિધાઓનો સમાવેશ કરનાર પ્રથમ રોયલ એનફિલ્ડ બનાવે છે. રોયલ એનફિલ્ડ ફ્લાઇંગ ફ્લીની ડિઝાઇન એ રેટ્રો બાઇક્સથી પ્રેરિત છે, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાતી મૂળ ફ્લાઇંગ ફ્લી મોટરસાયકલના જેવી જ છે. તે મૂળભૂત રીતે 125 સીસી સિંગલ સિલિન્ડર 2 સ્ટ્રોક બાઇક હતી, જેને દુશ્મનની સરહદોની પાછળ પેરાશૂટ દ્વારા હવાઈ માર્ગેથી ઉતારવામાં આવતી. બાઇકની ગોળ હેડલાઇટ, ટેલ લાઇટ તેમજ ઇન્ડિકેટર્સ બધા જ LED છે. સામાન્ય રીતે પેટ્રોલ બાઇકમાં જ્યાં એન્જિન હોય છે ત્યાં અહીં બેટરી પેક ઇન્સ્ટોલ કરેલું હોય છે. બાઇકને સ્પોર્ટી તેમજ રેટ્રો લુક આપવામાં આવ્યો છે. આ બાઇકમાં શોટગન 650ની જેમ સિંગલ પીસ સીટ છે. પાછળની સીટ ઉમેરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આગળના ભાગમાં રાઉન્ડ LED હેડલેમ્પ છે અને હેન્ડલબારમાં LED ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે. મેચિંગ માટે એક ગોળાકાર LED સ્પીડ સૂચક પણ આપવામાં આવ્યું છે. બાઇકમાં 3.5 ઇંચનું TFT ઇન્સ્ટ્રુમેન્ટ ટચ પેનલ છે, જે સ્પીડ, બેટરી ચાર્જ સ્ટેટસ, રેન્જ તેમજ ટ્રીપ મીટર જેવી માહિતી સતત પ્રદાન કરતું રહેશે. આ બાઇક 4G, બ્લૂટૂથ તેમજ વાઈફાઈ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. બાઇકમાં ઇકો, રેન, ટૂર, પરફોર્મન્સ તેમજ કસ્ટમ રાઇડિંગ સહિતની સુવિધા આપવામાં આવી છે. વધારાના ફીચર્સની જો વાત કરવામાં આવે તો મલ્ટિપલ રાઇડિંગ મોડ્સ, ક્રૂઝ કંટ્રોલ, ઓવર ધ એર એટલે કે OTA, સોફ્ટવેર અપડેટ્સ, કીલેસ ઇગ્નિશન અને ટ્રેક્શન કંટ્રોલનો સમાવેશ થાય છે. વધારાની સેફટી માટે ટેન્ક પર એક ઇમરજન્સી સેફટી સ્વિચ પણ આપવામાં આવી છે. રોયલ એનફિલ્ડની કાર્યક્ષમતાને ધ્યાનમાં લઈને ભારતની સરહદની રક્ષા માટે પણ તેને અનેક વાર પસંદ કરવામાં આવી હતી. આજે પણ આ બ્રાન્ડ તેના ગ્રાહકોને કંઈક યુનિક ફીલ કરાવી રહી છે. તેના જુદા જુદા મોડલની જો વાત કરવામાં આવે તો બુલેટ, ક્લાસિક, હન્ટર, શોટગન, હિમાલયન, ઇન્ટરસેપ્ટર, ગુરિલા વગેરેનો સમાવેશ થાય છે, જેની કિંમત 1.5 લાખથી લઈને 4 લાખ સુધીની હોય છે. મિત્રો, મને આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને આવા જ માહિતીસભર વિડીયો માટે આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ, વ્યૂઝ તેમજ એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ